ઓએનજીસી મહેસાણા ખાતે છેલ્લા 30 વર્ષથી કામ કરતા 400 ઉપરાંત કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ફેરવેજ પોલિસી અંતર્ગત 22 કરોડ જેટલી રકમ ચૂકવણી કરવા આવી। ઓએનજીસીમાં 30 વર્ષથી વધુ સમયથી કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા 400થી વધુ કર્મચારીઓને ફોરવેજ પોલિસી અંતર્ગત વેતન મેળવવા માટે અને તેનું એરિયર્સ લેવા લડતા આ કર્મચારીઓ કોર્ટમાં પણ કેસ હારી ગયા હતા અને ખૂબ જ નિરાશ થઈ ગયા હતા। ત્યારે આ કર્મચારીઓએ સંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલને રજૂઆત કરીને તેમની વ્યથા જણાવી હતી, જેથી કોન્ટ્રાક્ટર ઉપર કામ કરતા ગરીબ વર્ગના કર્મચારીઓને મદદ કરવા માટે સાંસદશ્રીએ ખાતરી આપી હતી, જે અંતર્ગત સાંસદશ્રી દ્વારા કેન્દ્ર સરકાર અને ઓએનજીસીમાં ખૂબ જ ધારદાર રજૂઆત કરવામાં આવતા ઓએનજીસી દ્વારા 400થી વધારે કર્મચારીઓને બાકી નીકળતા અંદાજે 22 કરોડ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી હતી। સાંસદ શ્રી શારદાબેન પટેલ દ્વારા 400થી વધારે પરિવારોને સ્પર્શતા આ આર્થિક સંકળામણનું નિરાકરણ કરવામાં આવતા આજરોજ ઓએનજીસી મહેસાણાના મલ્ટીપર્પઝ હોલ ખાતે સાંસદ શ્રીમતી શારદાબેન પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઓએનજીસીના એસેટ મેનેજર સંદીપ ગુપ્તા સહિત અધિકારીઓ તેમજ લાભાર્થીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેવી રીતે આપણને મળે છે, કેવી રીતે લઈ શકીએ, એના માટે હું તમને રજૂઆત કરું। સહયોગ ટ્રસ્ટ ફંડ ઓએનજીસી એમ્પ્લોયીઝ તથા ઓફિસરના પગારમાંથી કપાય છે, બાકીનું યોગદાન ઓએનજીસી ચૂકવે છે। કોન્ટ્રાક્ટ કામદારોનો લાભ લગભગ બધાએ લીધો છે। સહયોગ ટ્રસ્ટના લાભથી આપણા બાળકો ડોક્ટર, એન્જિનિયર તથા ગવર્મેન્ટમાં ક્લાસ 2, ક્લાસ 3ની નોકરીઓ પણ કરે છે। સહયોગ ટ્રસ્ટની મીટિંગ 2009માં દેહરાદૂનમાં રાખવામાં આવી હતી, તેમાં એચ.કે. પટેલ સાહેબ, એ.આર. ગઢવી સાહેબ મને તેમના ખર્ચે લઈ ગયેલા। આ મીટિંગ કોન્ટ્રાક્ટ કામદારોના ફાયદા તે માટેની હતી। મહેસાણા આવીને એ.આર. ગઢવી સાહેબે યુનિયનના લેટર ઉપર લખાણ કરી ઈડી એસેટ મેનેજર સાહેબને આપ્યો। ઈડી એસેટ મેનેજર સાહેબે એચઆર હેડ સાહેબને મોકલ્યો અને કહ્યું એચઆર હેડને કેપી વર્મા સાહેબ આનો ઓર્ડર ઓએનજીસી મહેસાણા એસેટમાં કર્યો। આનો લાભ આપણા કોન્ટ્રાક્ટ કામદારોને મળ્યો છે। હાયર એજ્યુકેશન માટે આપણા બાળકોને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે। દીકરીના લગ્ન માટે 50,000 રૂપિયા આપવામાં આવે છે। આનો લાભ બધા એસેટ કરતો મહેસાણા એસેટમાં સૌથી વધુ લેવામાં આવે છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।